નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયનો વિરોધ કરીને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જુલાઈ 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને તે હેતુથી છે. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈ પણ આદિવાસી બાળક મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી નિર્ણય રદ કરવાની માંગ કરી હતી. સરકાર શ્રી આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્સ ચાલતા હોય કે ડોક્ટરનો કોર્સ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્સ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્સ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય. ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં. આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં. શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માંગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે. જાતે બનાવ્યો સરકાર ગુજરાત સરકારે નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો તો ભારત સરકાર રદ કરે. આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આવેદનપત્ર આપ્યું છે. પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં કરે છે. નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું એક ષડયંત્ર છે અને એ કોના થકી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ. હમણાં વાત નથી કરવી. અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.